11 નો ઘડિયો તમને આવડે એનો મતલબ કે આવડે આ દાખલો તમને આવડે. પેન મૂકી દે પહેલા તો હાથમાં તું. ઓ માત પિતા તુમે વંદન, मैंने किस्मत से तुम्हें पाया. હું તમને વંદન કરું છું. આંખો ખોલી શકો છો. 8 માંથી 18 જાય જ નહીં. ટેન્શનમાં હૈસન કૈસન કરી 8 માંથી 18 જાય 10 કરીને આવતા પતી ગયું. 18 માંથી 16 કાઢે. અરે 8 માંથી 18 ગયા 10. 10 માંથી 16 કાઢવાના કેવી રીતે? પછી આગળ જાય 16 માંથી 5 ને 5 માં 4 ને 4 માંથી 1 ને ઓપ્શનમાં હોધી કાઢે જવાબ. મળે જ નહીં જવાબ જ. એટલે કે રેખા કાઉંસની વારી પહેલા આવે. તો રેખા કાઉંસમાં કોણ છે? 3 દાન 30. પછી નાના કાઉંસની વારી. આ નાનો કાઉંસ કહેવાય. 50 માંથી 30 જાય તો 20. 50 માંથી 30 જાય તો 20. પછી જેમ આપણે મહેનત કરીને કંઈક મેળવીએ એ આપણી મહેનતનું ફળ કહેવાય. અહીંયા ભાગાકારના દાખલામાં ભાગાકાર કરીને જે ફળ મેળવીએ છીએ, જે જવાબ મેળવીએ છીએ એને ભાગફળ કહેવાય. મુझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया, मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया, ओ मात पिता तुम्हें वंदन, हो मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया, मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया, हो मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया. મને જન્મ આપનાર, બોલો, મારા મમ્મી પપ્પા, હું તમને વંદન કરું છું. આંખો ખોલી શકો છો. હવે બોલવાનું નથી. તો બધાને ગુડ મોર્નિંગ. મજામાં છો ને? મસ્ત અદાપ મારી દો. હાથમાં કોઈ વસ્તુ ના હોવી જોઈએ અને બધાનું ધ્યાન અહીંયા. બેટા, દર રવિવાર એટલે આપણા માટે નવોદયમાં પૂછાયેલા દાખલા, નવોદયમાં પૂછાયેલા પ્રશ્નો અને નવોદયમાં કેવા પ્રશ્નો પૂછાય છે એની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. આજના લેક્ચરમાં આપણે સ્પેશિયલી એવા દાખલાઓ શીખવાના છીએ કે જેના જવાબ ગણતરી કરીને પણ લાવી શકાય અને એવા દાખલા પણ શીખવાડવાનો છું તમને કે જે નવોદયમાં પૂછાયેલા છે પણ એની કોઈ જ ગણતરી ના કરો તમે, બસ ખાલી મગજ લગાવો અને તમને જવાબ મળી જાય. ગયા લેક્ચરમાં એટલે કે ગયા રવિવારે મેં તમને એવા દાખલા શીખવાડ્યા હતા જેમાં મોટા ભાગના દાખલામાં તમારે અવિભાજ્ય સંખ્યા યાદ રાખો તો તમને બધાના જવાબ આવડી જાય. યાદ છે ને? એ વિડીયો પણ બેટા યુટ્યુબમાં અપલોડ કરી દીધો છે. તો કદાચ જે બાળકો નહીં જોડાયા હોય, જેમને નહીં જોયો હોય, એમને એ વિડીયો જોઈ લેવાનો, જેથી કરીને તમને એ દાખલા આવડી જાય જે બાકી રહી ગયા ગયા અઠવાડિયે શીખવાનું. સમજ પડી ગયું બધાને? આ સાથે સાથે અવયવના 2 ટોપિક આપણે ભણી ગયા બેટા. પહેલા દિવસે અવયવ વિશે ભણ્યા, બીજા દિવસે અવયવના પ્રેક્ટિસ દાખલા જોઈએ. તો જો એ વિડીયો પણ તમારે જોવાના બાકી તો એ જોઈ શીખી લેવાના, કેમ કે આવતા અઠવાડિયામાં ટેસ્ટ આવશે. સમજાઈ ગયું બધાને? ઓકે. તો હવે આજના લેક્ચરમાં સ્પેશિયલી આપણે એવા દાખલા શીખી લઈએ. પહેલા ગણતરીવાળા શીખીએ કે મોટા દાખલા કેવા પૂછાય છે. તો બેટા ધ્યાન અહીંયા આપજો, કોઈને પણ પ્રશ્ન પૂછી શકું છું.
જો તમે ખાલી ધ્યાન આપશો ને તો તમને આ દાખલા આવડવાની પૂરી ગેરંટી છે, કેમ કે હું તમને એટલી સરળ રીતે અને બેઝિકથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. પહેલો દાખલો 2012માં પૂછાયેલો છે અને મેં કેમ શું કામ માટે આજે લીધો છે તો બેટા 2012માં ભલે પૂછાયો તો પણ જો હવે આ દાખલો પૂછાય તો આપણને આવડે. આવો દાખલો આવે તો આ દાખલો ભાગાકારનો છે ને ભાગાકાર એટલે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે 5મા ધોરણમાં આપણે આવી ગયા હોય તો આપણે ભાગાકાર આવડવો છે. અને ઘણાને આ ભાગાકારમાં ભૂલ શું પડે એ હું તમને કહું તો બેટા આ સંખ્યા જે છે તે એ 66,660 ને 11 વડે ભાગવામાં આવે તો ભાગફળ કેટલું આવશે? કેટલા બેટા આપ્યા છે આપણને? 66,660 એને 11 વડે ભાગવામાં આવે. હવે ભાગવામાં આવે એવું કહેવામાં આવે ને એટલે બેટા આપણે યાદ રાખવાનું છે, આપણે કરવાનો છે ભાગાકાર. શું કરવાનો છે બોલો? તો ભાઈ કોનો ભાગાકાર કરવાનો મારે? તો બેટા 66,660 અને 11નો. હવે મોટા ભાગના છોકરાઓ આટલો મોટો દાખલો જોઈ ને ત્યાં જ ગભરાઈ જાય. બાપરે 66,000નો ભાગાકાર કરવો કેવી રીતે મારે? પણ 66,666 નો 11 વડે ભાગાકાર કરવાનો છે એટલે તમને ખાલી આવડવું જોઈએ 11નો ઘડિયો. શું આવડવું જોઈએ? અને તમે જ મન કહો તમારામાંથી કેટલાને 11નો ઘડિયો આવડે? અરે વાહ, 11નો ઘડિયો આવડે એનો મતલબ કે બેટા આ દાખલો તમને આવડે. મૂકી દો હાથ, અદાબ મારો. 11નો ઘડિયો તમને આવડે એનો મતલબ કે આ ઘડિયો તમને આવડે, આ દાખલો તમને આવડે. 11નો ઘડિયો આવડ્યો, 11નો ઘડિયો આવડ્યો એટલે દાખલો તમને આવડે આવડે અને આવડે. બસ એના અમુક સ્ટેપ યાદ રાખવાના. બેટા મેં ગણવા નથી કીધું, અહીંયા ધ્યાન આપો ખાલી. અત્યારે મારે માત્ર તમને સમજાવવું છે, ધ્યાન આપજો. તો આપણી પાસે સંખ્યા છે, જગ્યા થોડીક ઓછી છે પણ અહીંયા ગણવાનો પ્રયત્ન કરું છું. 66,660 એનો ભાગાકાર આપણે કેટલા વડે કરવાનો બેટા? તો 11 વડે ભાગાકાર. હવે બેટા 11ના ઘડિયામાં પહેલી સંખ્યા 6 નહીં આવે તો બે સંખ્યા આપણે ભેગી કરવી પડે. આ ઘણા બધા વિદ્યાર્થીઓને નથી આવડતું. 11 એકા ડાયરેક્ટ 11 થાય, 11ના ઘડિયામાં 6 ના આવે, 11 એકા 11 જ આવે ડાયરેક્ટ. કેટલા આવે? 11 એકા 11. એના ઘડિયામાં 6 આવે ને એટલે બે સંખ્યા ભેગી કરવી પડે, બે અંકોને ભેગા કરવા પડે આપણે. તો હવે બની ગયા 66. હવે બની ગયા તો 11 છંગ 66 તો થાય જ છે. તો 11 ઉપર લખવાના 6, નીચે લખવાના 66. 11 છંગ 66. પછી કરી દેવાની બેટા બાદબાકી. શું કરી દેવાની? હવે 11 છંગ 66 કરો છો ને આ બે 66 ની ગણતરી કરો છો એટલે એની નીચે જ લખવાનું. ક્યાં લખવાનું બેટા? એની નીચે. પછી બાદબાકી કરે, આ બે ની જ બાદબાકી કરવાની. 6 માંથી 6 જાય તો 0 અને 6 માંથી 6 જાય તો 0. હવે એક સ્ટેપ ગણતરી કરો ને બેટા એટલે તમે ઉપરથી એના પછીની એક સંખ્યા ઉતારી જ શકો. તો ઉપરથી 6 ની વારી આવી તો ઉપરથી ઉતારી આપણે 6. કેટલા ઉતાર્યા બેટા? 6. હવે આપણે વિચારવાનું કે 11ના ઘડિયામાં આ 6 આવશે? હવે આપણને ખબર છે નહીં આવે તો આપણે શું કરીએ ખબર? ફટાફટ ઉપરથી બીજા 6 ઉતારીને ડાયરેક્ટ 11 છંગ 66 કરી દે. ત્યાં આપણે મિસ્ટેક કરીએ. છોકરાઓ શું ભૂલ કરે? ઉપરથી બેટા 6 ને ઉતારી લે. ઉપરથી 6 ને શું કરે? ઉતારી લે ડાયરેક્ટ જ. એકવાર 6 ઉતારે ને બીજી વાર ઉતારે ના, એવું નથી હોતું બેટા. એકવાર તમે 6 ઉતારી લીધા, બીજી વાર તમે ના ઉતારી શકો. અને જો બીજી વાર ઉતારવા હોય તો તમારે શું કરવું પડે? ઉપર 0 મૂકવા પડે, શૂન્ય મૂકવું પડે. શું મૂકવું પડે? અને શૂન્ય મૂકીએ એટલે નીચે આપણે બીજા 6 ઉતારી શકીએ, ડાયરેક્ટ ના ઉતારી શકીએ. ખાસ ધ્યાન રાખજો. ખબર પડી? હવે 66 થઈ ગયા ને તો હવે તમે ગણતરી કરી શકો. 11 છંગ 66. 11 છંગ 66. ફરી પાછી આપણે બાદબાકી કરીએ તો 6 માંથી 6 જાય 0, 6 માંથી ઘણા અહીંયા પૂરું કરી નાખે. બેટા હજુ આ 0 ની ગણતરી બાકી છે. 0 ની ગણતરી શું છે બેટા? બાકી છે. તો ઉપરથી એક સ્ટેપ પતે એટલે એક સંખ્યા તમે ઉતારી શકો તો ઉપરથી ઉતાર્યા 0, ઉપરથી ઉતાર્યા 0. હવે કે સાહેબ 11ના ઘડિયામાં 0 ના આવે તો અહીંયા પૂરું કરી દે અને કે 606 આપણો જવાબ. કેટલો જવાબ બેટા? 606. ના, એવું નહીં થાય. ધ્યાન આપજો. ઉપરથી 0 ઉતાર્યા છે પણ એની ગણતરી આપણે કરી એટલે આપણને સ્કૂલમાં એમ શીખવાડે ઉપર 0 ચડાવી દેવાનું. ઉપરથી ઉતારે 0, ભાગ નહીં ચાલે, 0 ઉપર મૂકી દે એવું શીખવાડે. હે ને બેટા? પણ ખરેખર કેવી રીતે થાય? 11 0 0 11 0 એટલે કે 11 નો 0 સાથે ગુણાકાર કરે તો જવાબ 0 આવી જાય.
કેટલો આવી જાય? કેટલાને સમજ પડી? આ તો એટલા માટે આપણો દાખલો અહીંયા પૂરો થાય. એટલે કદાચ તમને જે રીતે સ્કૂલમાં યાદ આવે એ રીતે કે ભાઈ ઉપરથી તારે 0 પણ ભાગ નથી ચાલતો તો ઉપર 0 ચડાવી દો, એ રીતે કરો તોય વાંધો નથી. અને હું જેમ સમજાવું છું એમ 11 0 0 એમ યાદ રહે તો પણ તમારે આ વાંધો નથી. બંને સાચું જ છે. સમજાઈ ગયું બધાને? હવે આમાં પૂછ્યું શું આપણને? ભાઈ ભાગફળ. આપણને શું પૂછ્યું બેટા? ભાગફળ. હવે ભાગફળ કહેવાય કોને? તો સમજાવું, ધ્યાન આપજો. સૌથી પહેલા જે સંખ્યાને આપણે ભાગી રહ્યા છીએ, મતલબ કે 66,666, એનું નામ છે બેટા ભાજ્ય. શું નામ છે? ભાજ્ય. જે સંખ્યાને આપણે ભાગી રહ્યા છીએ એટલે કે 66,666, એનું નામ છે ભાજ્ય. શું નામ છે બેટા? જેના વડે આપણે જે સંખ્યાને ભાગી રહ્યા છીએ એનું નામ છે બેટા ભાજપ. નહીં લ્યા, ભાજક. શું બેટા? તો પેલા જે સંખ્યાને આપણે ભાગી રહ્યા છીએ ભાજ્ય, જેના વડે ભાગી રહ્યા છીએ ભાજક, જે આપણને ઉપર મળે છે ને એ આપણો જવાબ કહેવાય. શું કહેવાય? આપણો એટલે અહીંયા બેટા જેમ આપણે મહેનત કરીને કંઈક મેળવીએ એને આપણું મહેનતનું ફળ કહેવાય. જેમ આપણે મહેનત કરીને કંઈક મેળવીએ એ આપણી મહેનતનું ફળ કહેવાય. અહીંયા ભાગાકારના દાખલામાં ભાગાકાર કરીને જે ફળ મેળવીએ છીએ, જે જવાબ મેળવીએ છીએ એને ભાગફળ કહેવાય. શું કહેવાય? તો જે ઉપર જે આ બેટા એ આપણું ભાગફળ કહેવાય. જે ભાગફળ હોય એ જ આપણો જવાબ હોય. જે ભાગફળ હોય ને ઉપર એ આપણો જવાબ હોય. શું હોય બેટા આપણો જવાબ? કેટલાને સમજાય છે? ઓકે. અને એકદમ નીચે જે હોય એનું નામ છે મારા વાલાઓ શેષ. શું નામ છે? નિઃશેષ. આ 0 0 શેષ આવે ને બેટા એને કહેવાય નિઃશેષ. શું કહેવાય? શેષમાં કંઈ વધે નહીં, શેષમાં 0 વધે. શું વધે શેષમાં? 0. તો હવે આપણને પૂછ્યું હતું કે આ સંખ્યાને આટલા વડે ભાગવામાં આવે તો ભાગફળ કેટલું મળે? તો બેટા 6060 મળે. કેટલું મળે? 6060. અને જો તમે આમાં ધ્યાન નહીં આપો તો તમારો જવાબ 66 પણ આવી શકે છે, 660 પણ આવી શકે. બોલો, આ દાખલામાં બધાને સમજ પડી ગઈ છે? પાકી પાકી પડી છે? કાચી કાચી પડી છે? ઓકે. अब दिल थाम के बैठो, टट्टार बेसी जाओ, केम के अब दाखले नहीं पूरा पूरा दाखला है. આ દાખલા જો ને, આ દાખલો જો ને, છોકરાઓ ખરેખર બહુ ટેન્શનમાં આવી જાય કે આવા દાખલા મને આવડે જ નહીં. હું તમને સમજાવું છું એના પછી તમે મને કહેજો તમને આવડે કે નહીં. રેડી? પણ પૂરું ધ્યાન આપજો. પેન મૂકી દે પહેલા તો હાથમાં જ. ધ્યાન આપજો. આટલી મોટી સંખ્યા જોઈને છોકરાઓ ટેન્શનમાં આવી જાય કે સર આવું બધું અમને કેવી રીતે આવડશે? હવે જે નથી ખબર એમને કહી દઉં બેટા, આ જે 8 ઓછા આ જે બોક્સ જેવો દેખાય છે એનું નામ છે મોટો કાઉન્સ. શું નામ છે? કઈ જગ્યાએ લખી આપું તમને? 1 મિનિટ. હો, મોટો કાઉન્સ અહીંયા લખી દઉં. ચલો ધ્યાન આપજો. આ જે તમને બોક્સ જેવો કાઉન્સ દેખાય છે એનું નામ છે બેટા મોટો કાઉન્સ. શું નામ છે? ખાલી અહીંયા લખું છું મોટો કાઉન્સ, તમે યાદ રાખજો. એના પછી તમે આગળ આવશો, આ તગડા ને દગડા જેવો દેખાય ને, તગડા ને દગડા જેવો, એનું નામ છે છગડીયો કાઉન્સ. એનું શું નામ છે બેટા? છે ને રખડતો ભભડતો હોય એવો, એનું નામ છે બેટા છગડીયો કાઉન્સ. શું નામ છે એનું? એના જ તમે આગળ આવો ને કાઉન્સ જેવું લાગે વાકું ચૂકું, એનું નામ છે બેટા નાનો કાઉન્સ. શું નામ છે એનું?
એનાથી આગળ આવો 4 ને 1 ની ઉપર જે લીટી દેખાય ને લીટી, એનું નામ છે બેટા રેખા કાઉન્સ. શું નામ છે? એટલે આ બુનનું નામ રેખા છે. શું નામ છે ભાઈ? રેખા. અને આ સિવાય આ ટાઈપ્સના દાખલા જ્યારે આવે ત્યારે આ બધું ચાલે બેટા ભાગુ સભાથી. શેનાથી ચાલે? એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી. આખી પેટર્ન બેટા ચાલે ભાગુ સભાથી. શેનાથી ચાલે? ભાગુ સભાથી. તો આ જે છે તેમાં બેટા આપણે આ જે સંખ્યાઓ છે, આ દાખલા છે એ આપણે આના આધારે ગણવાના હોય છે. આ જે દાખલા હોય છે એ ભાગુ સભાના આધારે ગણવાના હોય છે. પણ ભાઈ પહેલા ક્યાંથી ગણો? તો છોકરાઓ શું ભૂલ કરે? અહીંયાથી ચાલો ને 8 માંથી 18 જાય જ નહીં. ટેન્શનમાં હૈસન કૈસન કરી 8 માંથી 18 જાય, 10 કરીને આવતા પતી ગયું. 18 માંથી 16 કાઢે. અરે 8 માંથી 18 ગયા 10, 10 માંથી 16 કાઢવાના કેવી રીતે? પછી આગળ જાય 16 માંથી 5 ને 5 માં 4 ને 4 માંથી 1 ને ઓપ્શનમાં શોધી કાઢે જવાબ. મળે જ નહીં જવાબ જ. અહીંયા કેવું કરે? 20 ભાગ્યા 5 માં એને ખબર નહીં પડે એટલે ડાયરેક્ટ અહીંયા જો 8 ગુણ્યા 2 16. અહીંયા ખબર નહીં પડે શું કરે? 10 10 100, 100 માંથી 50 જાય 50, 3 દાન 30 ને એમ કરે. પણ બેટા આ વસ્તુ સિસ્ટમથી થાય, ડાયરેક્ટ નહીં થાય, નહીં આવડે. અને આ વખતે પણ પરીક્ષામાં આવશે જ આ દાખલો. એક દાખલો આવો આવશે, દર વર્ષે આવે છે. ખૂબ ઇઝી છે. બસ તમે આટલું યાદ રાખો. સૌથી પહેલા કોને સાદુરૂપ આપવાનું? તો આપણી રેખાબેનને. કોને સાદુરૂપ આપવાનું બેટા? જ્યાં રેખા દેખાય ને ત્યાં તમારે પહેલા સાદુરૂપ આલ દેવાનું. એટલે મોઢે મોઢે ગણાવો, ધ્યાન આપજો. રેખા બુન કયો છે? 4 ને 1 ની વચ્ચે અથવા 4 ને 1 ની ઉપર. 4 ને 1 ની 4 ને 1 ની વચ્ચે તમને શેનું ચિહ્ન દેખાય? માઇનસ એટલે બાદબાકી એટલે ઓછાકાર. તો 4 માંથી 1 ઓછા કરો તો કેટલા વધે? કોમન. અહીંયા 3 વધ્યા કે ના વધ્યા? હવે ધ્યાન આપજો. રેખા બુનનું પતે ને એટલે પછી વારો આવે બેટા નાના બેનનો, એટલે કે નાના કાઉન્સનો. કોનો બેટા? હવે આ રેખા કાઉન્સ પતી ગયો બેટા. આનો જવાબ આવ્યો તો કેટલો? યાદ રાખજો, અંગૂઠા પકડાવીશ. કેટલો જવાબ આવ્યો તો આનો? હા મન કો 5 અને 3 ની વચ્ચે કયું ચિહ્ન દેખાય તમને? ઓછાકારનું. 5 માં 3 જાય કેટલા વધે? કોમન 2 વધ્યા. યાદ રાખજો. તો આખા કાઉન્સની બાદ બાકી આખા કાઉન્સનો જવાબ કેટલો બેટા? ખાલી 2. કેટલો આવ્યો? કેટલો આવ્યો? હવે ધ્યાન રાખજો, યાદ રાખજો ભાઈ. આ બેનનું કોમ પત એટલે આપણે લાવવાનું છગડિયા કાકાને. કોણ લાવવાનો? એક કોમ કરીએ, છગડિયા કાકાને છગડો કાકો રાખીએ. છગડિયો કાઉન્સ. ત્રીજો નંબર કોનો? ત્રીજો કોનો વારો? છગડિયાનો. ત્રીજો કોનો વારો બેટા? હવે છગડિયો જુઓ તમે કઈ છે? અહીંયાથી લઈને આટલે સુધી, અહીંયાથી લઈને આટલો છગડિયો કહેવાય. હવે એમાં આનો ખેલ ખતમ કરી નાખ્યો આપણે. બોલો કેટલા વધ્યા? 2. હવે તમે મને કહો 2 અને 16 ની વચ્ચે કયું નિશાન દેખાય તમને? 16 માંથી 2 જાય કેટલા રે? કહો. કોમ પત્યું કે નહીં પત્યું? સમજ પડે? તો બેટા 16 માંથી 2 જાય 14. મતલબ આખું સાદુરૂપ આવ્યું ખાલી કેટલા? 14. કેટલા આયા? હવે કોની વારી આવે માર ભાઈ? મોટા કાકાની. કોની વારી આવે? રેખા બુનથી ચાલુ કરીને મોટા કાકા સુધી આપણે પહોંચ્યા. મોટા કાકાને ચા પાણી તો કરવા જ પડે ને. ચાલે? ના ચાલે. પણ કાકી રાહી હોય તો ડખો થાય. ચાલો, તો આખાનો જવાબ કેટલો? હું ભૂલી ગયો યાર. હવે તમે મને કહો 14 અને 18 ની વચ્ચે છે નિશાની? 18 માં 14 છે કેટલા? કેટલા? તો આખાનું સાદુરૂપ આવ્યું 4. કેટલો આવ્યું? અને હવે તમે મને કહો 8 ઓછા 4. ઈઝી છે અઘરો છે દાખલો? કેટલાને ખબર પડી? કહો મને. હેડો. ના પડી એને બેવાની જરૂર જ નથી. આ રહ્યો દરવાજો, બેસી મૂકી દે. ચલો ધ્યાન આપજો. બધાને ધ્યાન અહીંયા છે?
હવે તમને ગણાવું, આ મોઢે મોઢે શીખવાડ્યું મેં. આ દાખલો બી મોઢે મોઢે કરવાનો ટ્રાય કરીશ, આ દાખલો પણ મોઢે મોઢે કરાવવાનો ટ્રાય કરીશ. પહેલા બેટા આ મોટી રીત છે, મેં તમને શોર્ટકટ રીત સમજાડી દીધી. ઠીક છે, મોટી રીત શું છે? આવી છે ભાઈ. સૌથી પહેલા કોની વારી આવે? તો રેખાબુનની. કોની વારી આવે? તો ખાલી બેટા તમારે રેખાબુનને જ ગણતરી કરવાની. આપણે તો નવોદયમાં શોર્ટકટ જ કામ લાગવાની છે, એટલે આપણે શોર્ટકટ જ વાપરવાની છે. પણ મોટા દાખલા પણ આપણને ગણતા આવડવા જોઈએ. આપણે શોર્ટકટમાં જિંદગી કાઢવાની નથી, શાંતિથી જિંદગી જીવવાની છે, એટલા માટે. તો પહેલા રેખાબુનની વારી, બીજું બધું એમનું એમ. બીજું બધું એમનું. તો 8 એમના એમ ઓછા એમના એમ, મોટો કાકો એમનો એમ, 18 એમના એમ ઓછા છગડીયો કાકો એમનો એમ, 16 એમના એમ ઓછા નોની કાકી એમની એમ ઓછા રેખાબુનની વારી આવે એટલે જોઈ લેવાનું 4 ઓછા 1 એટલે કેટલા? ઓ વાહ, બોલ બેટા, ખબર પડી કે ના પડી? હવે કોની વારી આવે? નોની કાકીની. બીજો નંબર કોનો? નોની કાકીનો. રેડી? 5 માં 3 જેત કેટલા વધવાના હે? બીજું બધું એમને લખ નાખો. 8 ઓછા 18 ઓછા 16 ઓછા 5 માં 3 જાય તો હવે દેખો રેખાની ગણતરી, રેખાબુનની ગણતરી, રેખા કાકી રેખાબુન, રેખાબુન કે રેખા કાકી? રેખાબુન. રેખાબુનની ગણતરી પૂરી થઈ એટલે એ નીકળી ગયા બેટા. નોની કાકીની ગણતરી થાય એટલે એ નીકળી જાય. એ આવે 5 માં 3 જાય બી. હવે એ આવે નહીં, હવે આવે આપણો છગડીયો કાકો અને મોટો કાકો. हंस क्यों रहे हो भाई लोग तुम? आइला यार, क्या कर रहे हो? समझ में नहीं आ रहा क्या दोस्तों? आ रहा है तो हंस क्यों रहे हो? चल बेटा, હવે કોની વારી આવી કહી દો. ચલો મને છગડિયા કાકા. તો તમારે છગડિયા કાકા આમ જોઈ લેવાનું. 16 માંથી 2 જાય કેટલા રહેવાના છે? 14. બીજું બધું એમને લખી નાખો. 8 ઓછા મોટો કાકો કાઉન્સમાં 18 ઓછા 16 માંથી 2 જાય બેટા જેની ગણતરી કરો ને એ નીકળી જાય. જેની ગણતરી કરો એ નીકળી જાય. બાકી રહ્યો મોટો કાકો. 8 ઓછા મોટા કાકાની ગણતરી કહો. 18 માં 14 જાય બેટા. खत्म, टाटा बाय बाय. 8 માંથી 4 જાય તો कैसन लगा मेरा मजाक? बहुत अच्छा था. પણ પછી કયો મોટો કાકો? ચાલો બેટા ધ્યાન આપજો. અહીંયા સમજ પડી તમને દાખલામાં? મસ્તી મસ્તી મજાક મજાકમાં બસ આપણને આ આવડવું જોઈએ. મારું લક્ષ્ય બસ એટલું છે બેટા કે તમને સમજ પડી જવી જોઈએ. આ દાખલો શીખવાડો ને 2 દિવસ પછી, 5 દિવસ પછી, અઠવાડિયા પછી, 15 દિવસ પછી ગણાવું ને, તમને ગણવા આપો ને ત્યારે તમને આવડી જવું જોઈએ. કેટલા સમજ પડી ગઈ છે આમાં? આ દાખલો ક્લિયર છે બધાને? હવે આમાં છે ને ઓપ્શન મેં એટલા માટે નતા લખ્યા કેમ કે ગણતરી મોટી કરવાની હતી. આમાં પણ ઓપ્શન મેં એટલા માટે નતા લખ્યા કારણ કે ગણતરી મોટી કરવાની છે. ઠીક છે, ચલો હવે ધ્યાન આપજો. કોણ હે ભાઈ? ये कौन है? चलो बेटा અહીંયા ધ્યાન આપો. હસવાનું નહીં, વધારે અતિશય મસ્તી નહીં. 10 ગુણ્યા 10 વત્તા 400 ભાગ્યા 100 ઓછા 50 ઓછા 3 ગુણ્યા 10. ગમે એટલો મોટો દાખલો હોય, ગુણાકાર હોય, ભાગાકાર હોય, સરવાળો હોય, બાદ બાકી, શું ફરક પડે? આપણને સંખ્યામાં કાઉન્સ દેખાય. આપણને સંખ્યામાં શું દેખાય બેટા? બહુ ફાટવાનું નથી, મીડિયમમાં. તો આપણે કોનાથી શરૂઆત કરવાની? રેખાબુનથી. કોનાથી શરૂ કરવાનું બેટા? તો રેખાબુન તમને કોની કોની વચ્ચે દેખાય છે? 3 અને રેડી? તો 3 એ દાન 30. 50 માંથી 30 જાય તો કેટલા રહેશે? 20. નાના ભાઈનું કામ પૂરું. છગડિયા કાકાનો વારો આવી. 100 માંથી 50 નહીં 20. 100 માંથી 20 જાય તો હવે કદાચ તમને 400 ભાગ્યા 80 ના આવડે પણ એ શોર્ટકટ રીત પણ હમણાં હું તમને કહું. પછી બેટા ગુણાકારને સરવાળો કરવાનો છે. રેડી? ધ્યાન આપજો જરા. તો
સૌથી પહેલા બેટા રેખાબેનનું કામ કરવાનું છે, રેખાબેનની વાત કરવાની છે, રેખાબેનને સાદુરૂપ આપવાનું છે, એટલે ખાલી આટલું જ કામ કરવાનું, બીજું બધું એમનું એમ રહેવા દેવાનું. ખબર પડી બધાને? તો 10 એમના એમ, થોડું નીચે ગણતરી કરીએ આપણે. 2023માં પૂછાયેલો દાખલો છે. 10 ગુણ્યા 10, બીજું બધું એમનું એમ, વત્તા એમના એમ, મોટો કાકો એમનો એમ, 400 એમના એમ, ભાગ્યા છગડીયો કાકો એમનો એમ, 100 એમના એમ, ઓછા નોની કાકી એમની એમ, માઇનસ રેખા કાઉન્સનું સાદુરૂપ આપીએ તો 3 દાન બેટા 30. નાનો કાઉન્સ એમનો એમ, છગડીયો કાઉન્સ એમનો એમ અને મોટો કાઉન્સ એમનો. રેડી? ધ્યાન આપજો. હવે કોની વારી આવે બીજા નંબરમાં? નાના કાઉન્સ. કોની વારી બેટા? તો નાનો કાઉન્સ ક્યાં દેખાય છે? તો 50 ઓછા 30, 50 ઓછા 30. બીજું બધું એમનું એમ, 10 એમના એમ, 10 એમના એમ, વત્તા 400 એમના એમ, ભાગ્યા એમના એમ, 100 એમના એમ, ઓછા 50માંથી 30 જાય તો બેટા 20. છગડીયો કાઉન્સ એમનો એમ અને મોટો કાઉન્સ એમનો. કેટલા સમજ પડે છે? ઓકે. આના બરાબર આ બધું એમનું એમ બેટા અત્યારે રહેવા દો અમને. આની શોર્ટકટ રીત છે પણ આપણે પછી સમજીએ. ધ્યાન આપજો. મોટો કાઉન્સ એમનો એમ, ભાગ્યા એમના એમ. હવે વારી બેટા છગડિયા કાઉન્સ. કોની વારી? તો 100 માંથી 20 જાય તો 80 વધે. કેટલા વધે? 80. હવે કોની વારી તમે જ કહી દો મને. મોટા કાકાની. કોની વારી બેટા? 400 ભાગ્યા 80 એટલે ખૂબ ઇઝી ટોપિક. ધ્યાન આપજો. ડાયરેક્ટ થાય બેટા. 400 ભાગ્યા 80. આવો ભાગાકાર તમે લોકો જોયો છે? કેટલાય જોયો છે આવો ભાગાકાર? બહુ ઓછાએ જોયો છે. વચ્ચે ખબર તમને મેં અપૂર્ણાંક પાઠ શીખવાડ્યો તમને. અતિ સંક્ષિપ્ત રૂપ યાદ આવ્યું? સાદા રૂપ યાદ આવ્યું? ત્યારે બેટા સમજાયું હતું. ઓકે, હવે ફરી પાછો આપણે અપૂર્ણાંક ચલાવવાના છે. તો બેટા આવા ભાગાકારમાં 0 0 ઉડી જાય. 0 0 તો વધ્યા કેટલા? 8 અને 40. 8 અને 8 પંચા 40. 8 ના ઘડિયા 40 આવે ને? 8 પંચા 40. 8 અને 40 ઉડી જાય તો વધે 5. કેટલા વધે? તો આ 8 પંચા 40 છે ને 5 આપણો જવાબ કહેવાય. ઉપર નથી લખ્યો, ઉપર જ લખાય ખરેખર પણ અત્યારે ખાલી તમને સમજાવવા માટે. 8 પંચા 40 એટલે 80 પંચા 400 થાય બેટા. તો આપણો જવાબ આવે 5. કેટલો આવે? તો બેટા મોટા કાઉન્સનું સાદુરૂપ આવશે 5. કેટલું આવશે? બોલો કેટલાને ખબર પડી આમાં? ઘણા તો છે ને પેલો ફાફા મારતો જઈને હાથ ઊંચો કરે છે. મૂકી દો બેટા, ધ્યાન આપજો. આના બરાબર હવે કરવાનો ગુણાકાર. આ તો પહેલા બી કરી શકતા હતા આપણે. 10 10 100, 10 10 વત્તા 5 અને 100 ને 5 એટલે આપણો જવાબ આવે 105. કેટલો આવે? 105. જો તમને ખબર પડી હોય ને તો જ જરા હાથ ઊંચો કરજો. ખબર પડી હોય ને તો જ હાથ ઊંચો કરજો. આ દાખલામાં સમજ પડી હોય ને તો જ. અને કોઈક સ્ટેપમાં ના સમજ પડી મને કહો સર મને આ સ્ટેપમાં નથી ખબર પડી, મૂકી દો. હવે કોઈને કોઈ ડાઉટ હોય કે સર મને આ સ્ટેપમાં ખબર નથી પડી, હું એને સમજાવી દઉં બેટા. બધાને ક્લિયર છે આટલું? હવે ધ્યાન આપજો ને શોર્ટકટ રીત. આ કાઉન્સ એમને એમ, આખી સંખ્યા એમની એમ. સૌથી પહેલા જો આપણે સંખ્યા જોઈએ તો 10 ગુણ્યા 10 વત્તા 400 ભાગ્યા 100 ઓછા 50 ઓછા 3 ગુણ્યા 10. આ રીતનો જ્યારે દાખલો આવે ત્યારે તમારે શરૂઆત કરવાની રેખાબેનથી. ક્યાંથી શરૂઆત કરવાની બેટા? એટલે કે રેખા કાઉન્સની વારી પહેલા આવે. તો રેખા કાઉન્સમાં કોણ છે? 3 દાન 30. પછી નાના કાઉન્સની વારી. આ નાનો કાઉન્સ કહેવાય. 50 માંથી 30 જાય તો 20. 50 માંથી 30 જાય તો 20. પછી છગડિયા કાઉન્સ. 100 માંથી 20 જાય તો 80. 100 માંથી 20 જાય તો બેટા 80. હવે 400 ભાગ્યા 80. 400 ભાગ્યા 80 અને 400 ભાગ્યા 80 કરી દો 5 જવાબ આવે. 80 પંચા 400, 8 પંચા 40. રેડી? તો 5 જવાબ આવે અને 10 10 100. 100 વત્તા 5 105. આ રહ્યો આપણો જવાબ. આવડશે કે? મતલબ આ દાખલો મોઢે મોઢે પણ ગણી શકીએ અને મોટી રીતથી પણ ગણી શકીએ, પણ આપણને થોડી ખબર પડવી જોઈએ બેટા. સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર. ક્લિયર છે બધાને? હવે જો મસ્ત દાખલો. બધામાં છે ને
નોની કાકી 40 એટલે કે ખાલી નાનો કાઉન્સ જ છે જો બેટામાં નાનો કાઉન્સ તો કઈ વાંધો નહીં આપણે નાના કાઉન્સને જ સાદુરૂપ આપવાનું બેટા બીજું બધું રહેવા દેવાનું જો ધ્યાન આપજો અહીંયા સૌથી પહેલા હું 20/5 કરું આ 2022 માં પૂછાયેલો દાખલો છે 20/5 કરું તો મારો જવાબ કેટલો આવે જો તમને ના આવડે તો તમારે સાઈડમાં જઈને આવી રીતે ગણતરી કરવી જોઈએ બેટા 20/5 જો તમને ના આવડે તો આવી રીતે ભાગાકાર કરવો જોઈએ તમારે આવા દાખલાઓમાં તો બેટા આપણો જવાબ આવે 5 ચોક 20 એટલે આનો જવાબ આવે 4 કેટલો આવે 4 આ કેટલાને ખબર પડી ઓકે પછી આવ્યું ભાગ્યા પછી આવ્યું તો ભાગ્યા લખી નાખવાનો 2 લખી દેવાના પછી વત્તા આવે તો લખી દેવાના બેટા 16/8 બરાબર કેટલા ના આવે તો સાઈડમાં જઈને ગણ લેવાનું 16/8 8 દુ 16 એટલે 2 આપણો જવાબ કહેવાય કેટલો કહેવાય બેટા 2 તો 2 લખી દેવાના આનો જવાબ આવ્યો 2 એના પછી ગુણાકાર તો ગુણાકાર પણ લખવાના 2 પણ લખવાના વત્તા પણ લખવાના ખબર પડે છે કે પણ એક એક સ્ટેપ લખવાનું એક પણ પોઈન્ટ એક પણ વસ્તુ ભૂલવાની નહીં પછી કોની વારી ભાઈ 10/5 10/5 કરો તો 5 દુ 10 એટલે 2 જવાબ આવશે કેટલો જવાબ આવશે બેટા 2 કેટલાને સમજ પડી આ અહીંયા ધ્યાન આપજો હવે બેટા શું કરવાનું હવે આમાંથી કાઉન્સ નીકળી ગયો જે કાઉન્સની ગણતરી કરો એ કાઉન્સ નીકળી જાય જે કાઉન્સની ગણતરી કરો એ કાઉન્સ નીકળી જાય રેડી હવે આમાં તો કાઉન્સ છે જ નહીં તો મારે શું કરવાનું તો બેટા તમારે પહેલા ભાગાકાર કરવાનો પહેલા શું કરવાનો પછી શું કરવાનું બેટા પછી શું કરવાનો અને પછી કરવાની આટલું આપણે ધ્યાન રાખવાનું છે તો સૌથી પહેલા આપણે ભાગાકાર કરીએ તો ભાગાકાર કોઈ કઈ સંખ્યા બે વચ્ચે છે આ બંનેની વચ્ચે બેટા તો ખાલી ભાગાકાર જ કરવાનો તો પછી શું કરવાનું ખાલી તો ભાગાકાર કેટલો થાય તો 4/2 કર્યો તો 2 દુ એટલે બેટા આપણો જવાબ હશે 2 દેખો ભાગાકાર હોય ને તો જવાબ નાનો થાય અને ગુણાકાર હોય ને તો જવાબ મોટો થાય બીજું બધું એમને એમ રહેવા દો આ બેનો ભાગાકાર 2 વત્તા એમના એમ 2 ગુણ્યા 2 એમના એમ વત્તા 2 એમના ભાગાકાર પછી કોની વારી આવે બેટા ગુણાકાર શેની વારી આવે તો હવે ગુણાકાર કરવાનો 2 વત્તા 2 દુના 4 2 દુના વત્તા 2 એમના એમ આના બરાબર હવે સરવાળો કરી દેવાનો હા સાહેબ ના ચાલશે એ હું એડ કરી દઈશ તો 4 ને 2 6 અને 2 8 તો આપણો જવાબ આવશે 8 કેટલો આવશે બેટા કેટલાને સમજ પડી છે દેખો દાખલો કેટલો મોટો લાગે બધું બહુ મોટું લાગે અને પછી કેટલા ગયું 1 2 3 અને મોઢે મોઢે કરવું હોય તો સમજાવું ધ્યાન આપજો 20/2 એટલે 4 20/2 એટલે 4/2 એટલે જવાબ આવ્યો 2 કેટલો આવ્યો બેટા તો આનો જવાબ આવ્યો 2 આટલાનો જવાબ આવ્યો 2 8 16/8 એટલે 2 જવાબ આવે 8 દુ 16 અને 2 દુના 4 2 દુના અને 10/2 એટલે 5 અરે 10/5 એટલે 2 તો આનો 2 જવાબ આવ્યો આનો 4 જવાબ આવ્યો આનો 2 જવાબ આવ્યો સરવાળો કરો 4 ને 2 6 6 ને 2 8 પતી ગયો દાખલો કેટલાને સમજ પડી બેટા રેડી હવેના જે દાખલા છે ને હવેના જે દાખલા એ બેટા વગર ગણતરીના છે એટલે થોડા વધારે ટટ્ટાર બેસી જાઓ તમે લોકો ધ્યાન આપજો હું પહેલા તમને પૂછવાનો આનો જવાબ શું આવશે આનો જવાબ શું આવશે આનો જવાબ શું આવશે થોડુંક જ મગજ લગાવશો થોડીક જ ગણતરી કરશો તમારો જવાબ આવી જશે પહેલો પ્રશ્ન પાંચમા દાખલાનો જવાબ શું આવશે કોણ કહેશે મને કોઈ તો બોલ દો દોસ્તો ગુણાકાર કરી રહ્યા છો વેરી ગુડ બેટા સરસ શાબાશ $11.11 ऑप्शन बी
1010. હા બેટા કુણાલ 11.11. દક્ષ ડી 11.11. હા બેટા ઓપ્શન ડી સિવાય કોઈનો જવાબ છે? ડી સિવાય બેસી આવડે. ધ્યાન આપજો. કામ બંધ કરો, અહીંયા ધ્યાન આપો. બેસ. રેડી છો બધા? જ્યારે આ રીતનો દાખલો આવે ને ત્યારે તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. શું ખબર? આ સંખ્યામાં કીધું હતું 1100. શું બેટા? એનો મતલબ એવો કે 11 નો 0 સાથે ગુણાકાર કરો તો જવાબ 0 આવે. યાદ રાખો, કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર હંમેશા ફાટવા નથી. ધીમે ધીમે બોલો. હંમેશા શૂન્ય આવે. કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર હંમેશા શૂન્ય આવે છે. કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર હંમેશા શૂન્ય આવે છે. ભલે ગમે તે સંખ્યા હોય, ધ્યાન આપજો અહીંયા. તો બેટા આ દાખલામાં આપણને શું આપ્યું છે? 101 ગુણ્યા 0. 101 ગુણ્યા 0. એનો મતલબ કે 101 નો 0 સાથે ગુણાકાર થાય તો બેટા આપણો જવાબ 0 આવે. કેટલો આવે? 0. ખબર પડે છે કે 101 નો 0 સાથે ગુણાકાર થાય તો જવાબ કેટલો આવે? 0 આવે. પછી આ 0 નો 11 સાથે ગુણાકાર થાય. આ 0 નો 11 સાથે ગુણાકાર થાય તો એ પણ થઈ જાય બેટા 0. કેટલા થઈ જાય? 0. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. યસ, જવાબ 0 આવશે. કેટલો આવશે જવાબ? 0. કેટલાને ખબર પડી ગઈ? યાદ રહેશે કે ભૂલી જશો? ચાલો નેક્સ્ટ. આ દાખલો છે. લાગે બેટા મોટો દાખલો. હું સમજાવું છું, ખાલી અદાપ મારીને ધ્યાન આપજો. અને ઘણા છોકરાઓ એટલા માટે છોડી દે કે સંખ્યા એટલી લાંબી છે. શું થાય છે સમજાવું છું તમને. 1 વત્તા 2 એટલે 1 વત્તા 2 એટલે 3 ઓછા 3 એટલે 4 વત્તા 5 એટલે 9 ઓછા 9 એટલે 6 વત્તા 7 એટલે અને 13 ઓછા 13 એટલે બેટા 8 વત્તા 9 એટલે 17 ઓછા 17 એટલે 12 વત્તા 13 એટલે બેટા 25 અને 25 ઓછા 25 એટલે 0. આવા સરવાળા કેટલા ના આવડે એમ કોમન? મૂકી દો. ચલો 0 વત્તા 0 વત્તા 0 વત્તા 0 વત્તા 0 એટલે કેટલા? 0. કેવો લાગ્યો દાખલો? અને આ દાખલો નવોદયની પરીક્ષામાં પૂછાયેલો. ખબર ક્યારે કહું તમને? ઉભા રહો, હું જોઈને કહું તમને. આ બંને દાખલા બેટા ઉપરવાળા જે ગણાય ને એ બંને દાખલા નવોદયની પરીક્ષામાં આ બીજો આ નીચેવાળો દાખલો છે 6ઠ્ઠા નંબરનો, એ 2014ની પરીક્ષામાં પૂછાયેલો છે. અને પેલો ઉપરવાળો દાખલો છે એ બેટા 2017ની પરીક્ષામાં પૂછાયેલો છે.
નવોદય તમારું મગજ ચેક કરે છે, તમારી બુદ્ધિ નહીં. તમારી પાસે કેટલું મગજ છે, તમે એનો કેવી રીતે ઉપયોગ કરો છો, કઈ જગ્યાએ ઉપયોગ કરો છો અને કેવી રીતે જવાબ મેળવો છો, બસ એ તમને આવડે. દાખલા ઇઝી આવે. દાખલા કેવા આવે? હવે આમાં જો આ સિમ્પલ છે, સરવાળા બાદબાકીનો દાખલો હતો. આ ગુણાકાર ભાગાકારનો દાખલો હતો. આ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારનો દાખલો હતો. આ ભાગાકારનો દાખલો હતો. ભાગાકાર આ દાખલો હતો. ખાલી જીરો યાદ રાખવાનો, જીરોનો નિયમ યાદ રાખવાનો છે. આ દાખલો ખાલી સરવાળાનો બાદબાકીનો છે. હવે તમને તમારામાંથી મોટા ભાગના મતલબ 99% બાળકોને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર આવડે છે, પણ એનો ઉપયોગ કરતા નથી આવડતો. એટલા માટે બેટા આ દાખલાઓ તમને અઘરા લાગે છે. યાદ રાખજો, કોઈ પણ સંખ્યાનો છે ને ખાલી જીરો સાથે ગુણાકાર હોય ને તો જ જવાબ જીરો આવે. કોઈ પણ સંખ્યાનો જીરો સાથે ગુણાકાર હોય ને તો જ જવાબ જીરો આવે. બાકી સરવાળા બાદબાકી માં જીરો થાય. યાદ રાખજો. રેડી? તો હવે તમે મને કહો 150 ગુણ્યા 0 ગુણ્યા 5 ગુણ્યા 4 વત્તા 700 નો જવાબ કેટલો? એક, બે, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. પણ આપણા ક્લાસમાં તો પૂરા 35 બાળકો છે. તો 12, 13 હાથ ઊંચા થાય નહીં ચાલે બેટા? આનો જવાબ મને કહો. હાથ ઊંચા કરો ફટાફટ. કેટલો ગુણાકાર થશે, કેટલો સરવાળો બાદબાકી થશે? આનો સાચો જવાબ શું આવશે? 0 આવશે, 350 આવશે, 2300 આવશે, 700 આવશે. बोल खुशी. 0. काव्या तुम क्या कहना चाहते हो? 0 बेटा, आ 0 છે. 150 ગુણ્યા 0 છે. बोल बेटा. हार्वी, अजीब लड़की हो तुम. ये तुम्हारी दोनों बहनपणी कह रही 0, तुम कह रही हो 700. ये कैसे हो सकता है? बोल भाई. कांतिभाई छोरा ते पहला हाथ ऊंचो कर्यो तो 0. पन्नालाल की जय हो. है बेटा 0. बोल बेटा तू. धैर्य प्रकाश भाई, नीत चंद्रकांत भाई. अजीब लड़के भाई. पूरी टीम बोल रही 0 और तुम दोनों बोल रहे 700. बोल बोल रोनिया. आकाश कुमार की जय हो. रोनी बोल बेटा. बोलने बोलने बेटा. तारे शू केवुं छे? 0 700. पूरी पलटन बोल रही 0, तुम बोल रहे 700 भाई. 0 पाछळ. चलो 0 वाला उभा થઈ જાઓ. પહેલા જેને જેને જવાબ 0 આવે છે ઉભા થઈ જાઓ. જેને જેને જવાબ 0 આવે છે બાકીનાનો ઊભો કરીશ, પછી 0 બોલ્યો તો 50 ફૂટ બેસ કરાવીશ. એટલે 0 જેનો જવાબ આવે છે ઉભા થઈ જાઓ, એટલે મારે બાકીનાને પૂછવાની ખબર પડે. ના બરાબર. ચલ બેટા તું બોલ. તારે કેટલો જવાબ આવે છે? તું બેસ. તો તારે બોલ. બેસ બેસ તું બે. તારે કેટલો આવે છે? 700. બેસી જા. તું બેસ. બેસી જા. बोल. जिया, हीर. बोल बेटा. तारे तारे आ बाजू मित्र. 700. આપણે પાછળ બેટા. બોલ બોલ દક્ષ. તારે પાછળ બેટા. 700. પાછળ. બોલ. 700. सब बोलो. 700. वंश कुमार. पाछल वाले भैया. 700. बोल बेटा. 700. तारे 700. बाजू में बाजू कोई है बाकी? उभी था. કેટલો? હજુ કોઈ જવાબ બાકી છે બેટા? બેસી જાઓ. ચલો તો આ દાખલાનો સાચો જવાબ છે 1 મિનિટ ભાઈ. ચલો પહેલા 0 વાળા હાથ ઊંચો કરો. કેટલા છો? જેના હાથ વધારે ઊંચા હશે એની બહુમતી.
હવે 700 વાળા હાથ ઊંચો કરો. આ તારા બે હરકાર કાત લાગે છે. ચાલો બેટા મૂકી દો, સમજાવી દઉં તમને. ધ્યાન આપજો બેટા. 150 નો તમે લોકો છે ને જ્યારે મેં સમજાયા ને ત્યારે તમે ધ્યાનથી નહોતું સાંભળ્યું. જેને સાંભળ્યું હતું ને એનો જવાબ સાચો, જે નહોતું સાંભળ્યું એનો જવાબ ખોટો. ધ્યાન આપજો. 150 નો 0 સાથે ગુણાકાર કેટલો થાય મારા વાલાઓ? 0. ઓકે, તમે સાચા છો. આ કોણ છે બેટા? એવું ખતરનાક કોણ બૂમ પાડે છે? હા, પછી એનું કામ બેટા. પછી 150 નો 0 સાથે 0, 0 નો બેટા 5 સાથે ગુણાકાર કેટલો થાય? 0. ઓકે, તો 150 નો 0 સાથે ગુણાકાર 0, આ 0 નો 5 સાથે ગુણાકાર 0, 0 નો 4 સાથે ગુણાકાર છે. 0 નો 4 સાથે બેટા તો ગુણાકાર 0. હવે એ 0 વત્તા 700, 0 માં 700 વત્તા કરવાના છે તો 0 થઈ જશે ને? 0 થઈ જશે ને? 700 થશે બેટા. કેટલા થશે? 700. એટલે કે જેની સાથે ગુણાકાર થાય ને એ જ 0 થાય. આ તો વત્તા 700 છે તો 700 માં 0 ઉમેરો તો 700 ના 700, 700 ના 700. એટલે આપણે બેટા આપણો સાચો જવાબ ઓપ્શન ડી 700 થશે. કેટલો થશે? 700. હવે આ જે મેં તમને સમજાવ્યું છે ને બેટા ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એ ભાગોસભાના પોઈન્ટ હોય, ભાગાકારના પોઈન્ટ હોય, પણ તમને ચોપડા કોને ખોલવા કે છે? સાંભળવાની ખબર નથી પડતી તમને? આ જે વસ્તુ છે બેટા ખૂબ મહત્વની છે. એ ભાગાકાર હોય, ભાગફળ કોને કહેવાય, ભાજ્ય કોને કહેવાય, ભાજક કોને કહેવાય, શેષ કોને કહેવાય, આ જે વસ્તુ છે એમાં બેટા પહેલા રેખા કાઉન્સની, નાના કાઉન્સની, છગડિયા કાઉન્સની, મોટા કાઉન્સનું સ્વરૂપ આપવાનું હોય, ગુણાકાર ભાગાકાર હોય, 0 નો નિયમ હોય કે વત્તાનો નિયમ હોય કે વત્તા ઓછા હોય. આ બધી વસ્તુ છે ને ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમારે ખૂબ ધ્યાનપૂર્વક આ વસ્તુને યાદ રાખવાની છે. ખબર પડે છે બધાને કે નથી પડતી બેટા? આટલી બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને સાથે સાથે આના જેવા જ પ્રેક્ટિસ પ્રશ્નો પણ હું આપીશ. તો એ પ્રેક્ટિસ પ્રશ્નો જ્યારે આપું ત્યારે બેટા ઘરેથી પ્રેક્ટિસ કરવાના, ગણવાના અને તૈયાર કરવાના. એવું નહીં કે ખાલી લખી દો. ખબર પડે છે બધાને? આટલું ધ્યાન આપવાનું છે. મસ્ત અક્ષરે પહેલા વાત પૂરી થાય ને પછી નોટને અડવાનું. તો મસ્ત અક્ષરે, સારા અક્ષરે લખી અને તૈયાર કરી દો બેટા. રેડી? ચાલો.